જ્યારે શરીર ભસ્મ થાય છે ત્યારે આત્મા જીવાત્માની પાંખ લઈને અવકાશમાં ગમે છે. જેની દિશા નક્કી કરે છે તેની અંતિમ સંસ્કાર અને ચિત્ત શુદ્ધિ. પુણ્ય કર્મ સાથે જાય તો યમદૂતોનો ડર નથી લાગતો, પણ આત્મજ્ઞાની હોય તો તેને યમદૂતો સ્પર્શ પણ નથી કરતા. એવી વાત ગરુડ પુરાણમાં કહી છે. અંતે આપણે આત્મા તરીકે પોતાને ઓળખીએ છીએ ત્યારે મૃત્યુ કોઈ અંત નથી લાગતું, કેમ કે મૃત્યુ પછીનું સત્ય એ નથી કે આપણે ક્યાં જઈએ છીએ. સત્ય એ છે કે આપણે કોણ છીએ. કારણ કે મૃત્યુ એ નથી કે જીવ અંત પામે, એ તો છે કે અહંકાર પાંખ છોડી આપે છે અને આત્મા પાછો ભાસે છે. એટલે ઉપનિષદોના અંતિમ મંત્રમાં કહ્યું છે, અશતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. એ મૃત્યુમાંથી અમૃત તરફ જવાની યાત્રા છે. એ છે આત્માનો વાસ્તવિક પ્રવાસ.